નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નારણપુરાના નેહા એપાર્ટમેન્ટમાં રહેતા નિરાધાર વૃદ્ધ દંપતીને આજે નવું બારકોડ રેશન કાર્ડ મળ્યું। નેહા એપાર્ટમેન્ટમાં છેલ્લા 25 વર્ષથી ફ્લેટના ચોકીદાર તરીકે રહેતા રાવલ મીનાબેન અને તેમના પતિ રાવલ બહાદુર નિરાધાર અને નિસંતાન છે। રાવલ મીનાબેનને હૃદયના વાલ્વની બીમારી હોવાથી તેમને સારવાર માટે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે બારકોડ રેશન કાર્ડ મેળવવું અનિવાર્ય હતું। બારકોડ રેશન કાર્ડ થકી તેઓ આવકનો દાખલો બનાવી શકે તે અર્થે મદદનીશ નિયંત્રક શ્રી પાર્થ પટેલને સામાજિક કાર્યકર હર્ષદભાઈ પટેલે રજૂઆત કરતા તેઓએ તરત જ નારણપુરા ઝોનલ ઓફિસર આશિષ પટેલને સૂચના આપીને નવું બારકોડ રેશન કાર્ડ તાકીદે બનાવવા કહ્યું હતું। ઝોનલ ઓફિસરે આજે જ ગણતરીના સમયમાં ઉપલબ્ધ પુરાવાઓ એના આધારે રાવલ મીનાબેનના પતિ બહાદુરભાઈને બારકોડ રેશન કાર્ડ આપતા તેઓએ લાગણીવશ થઈને હાજર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। ઉલ્લેખનીય છે કે 48 વર્ષના નિસંતાન એવા રાવલ મીનાબેનને હૃદયના વાલ્વની બદલવો અતિ આવશ્યક હોય ને વિનામૂલ્યે કરવામાં આવતી પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ વાલ્વની સારવાર કરી શકે તે માટે નેહા ફ્લેટના સભ્યો આગળ આવીને સોસાયટીના લેટર પેડ પર તેઓએ રહેઠાણનો પુરાવો બનાવી આપી આધાર કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ કાર્યકરની મદદથી બનાવી આપતા બારકોડ રેશન કાર્ડ નારણપુરા ઝોનલ કચેરીથી આજે મેળવી શક્યા હતા। ચાલો, મારું નામ કેતનભાઈ પરીખ છે। હું નેહા ફ્લેટમાં સભ્ય છું અને અમારા બહાદુરભાઈ ચોકીયાત તરીકે નોકરી કરે છે અને એમને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપેલી છે। એ 20 વર્ષથી ત્યાં રહે છે। હવે એમને વાઈફને હાર્ટનો પ્રોબ્લેમ થયેલો છે, તેમના માટે આયુષ્યમાન કઢાવું છું। એટલા માટે અમે તાત્કાલિક રેશનિંગ કાર્ડ ઓફિસવાળાએ અમને 10 મિનિટમાં કાર્ડ કાઢી આપ્યું અને બધા નેહા ફ્લેટના મેમ્બરોએ ભેગા થઈને આ પ્રયત્ન કર્યો હતો અને ખૂબ સરસ અમને સેવા આપી રેશનિંગ કાર્ડ ઓફિસે। અમે ખૂબ એમનો આભાર માનીએ છીએ। ખાસ કરીને બહાદુરભાઈના ઘરેથી પરિવારમાં કેટલા લોકો છે અને શેની સારવાર ચાલી રહી છે અને ક્યાં કામકાજ અટક્યું હતું? બહાદુરભાઈના પરિવારની વાઈફ બે જ જણ છે। એમના પરિવારમાં કોઈ સંતાન છે નહીં એને એમની સેવા બધી સોસાયટીના સભ્યો બધા કરે છે। એમને હાર્ટનો પ્રોબ્લેમ હતો, એના હિસાબે એમની પાસે પૈસા બી નથી, જે પગાર આવે એમનું ઘર ચાલે છે, એટલે એમને તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ કઢાવવું પડે એવું હતું અને સોસાયટીએ બી થોડે ઘણું કોન્ટ્રીબ્યુશન કરવાનું કીધું, પણ વધારે ખર્ચ હોવાને કારણે તાત્કાલિક આયુષ્યમાન કઢાવવું પડે એવું હતું। એના હિસાબે અમે રેશનિંગ કાર્ડની ઓફિસ કરી આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને રેશન કાર્ડ તાત્કાલિક અમને કાઢી આપી મદદ કરી, એ બદલ એમને ખૂબ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ। રેશનિંગ કાર્ડની ઓફિસનો બી આભાર માનીએ છીએ। ખૂબ અભિનંદન આપીએ છીએ લોકોને કે અમારું 10 મિનિટની અંદર રેશનિંગ કાર્ડ કાઢી આપ્યું। रेशन कार्ड को केवाईसी आँख मुट्ठी खोल लो। અત્યારે નેહા ફ્લેટ નારણપુરાથી એક મીનાબેન બહાદુર અહીંયા આવેલા, જેઓ એમના ઘરેથી અહીંયા આવેલા, જે એમના હોસ્પિટલમાં દાખલ કરેલ છે, જેમનું આયુષ્યમાન કાર્ડ બનાવવાનું હોય તાત્કાલિક ધોરણે નવું રેશન કાર્ડ અહીંથી બનાવી આપેલ છે। જે રેશન કાર્ડ પરથી તેમનું આયુષ્યમાન કાર્ડ નીકળશે અને મફતમાં સારવાર મળી રહે। ખાસ કરીને આપની કચેરીમાં આવા વ્યક્તિઓ આવતા હોય છે, કઈ રીતે આપણે પ્રાથમિકતા આપો છો અને તેઓને રેશન કાર્ડ બની આપવામાં મદદરૂપ થાવ છો? આવા જે મેડિકલ ઇમરજન્સીવાળા જે પેશન્ટો અહીંયા આવે છે એમને સુધારા વધારા તાત્કાલિક અસરથી કરી આપવામાં આવે છે। ઝોનલ ઓફિસર સાબરમતી નારણપુરા, અહીંયા નારણપુરા ઝોનમાં આવેલ નેહા ફ્લેટમાં કામ કરતા એક ચોકીદાર તરીકે કામ કરતા રાવલ બહાદુરભાઈ એમની પત્નીને હોસ્પિટલમાં દાખલ કરેલ છે, જેમને રેશન કાર્ડ ન હોવાથી આધાર પુરાવા રજૂ કરેથી તાત્કાલિક ગણતરીની મિનિટોમાં રેશન કાર્ડ બનાવી આપેલ છે, જેના આધારે તેઓ દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવીને મફતમાં સારવાર લઈ શકશે। વધુમાં અત્રેની ઝોનલ કચેરીમાં મેડિકલ ઇમરજન્સીમાં આવતા વ્યક્તિઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓને પણ તાત્કાલિક ગણતરીની મિટિંગમાં સુધારો વધારો કરી તથા નવું રેશન કાર્ડ બનાવી આપવામાં આવે છે, જેનાથી તેઓ લોકો ભવિષ્યમાં એનો લાભ લે। कैसा लग रहा है? आपको मिल गया तो कैसा लगा? अच्छा लगा ना? और आप कितने साल से रह गए ये सब पूछ रहे हैं और आपकी वाइफ का ये कार्ड से आयुष्मान कार्ड मिल। बहादुर भाई आपका नाम बताओ।
राम बहादुर राम। क्या काम से आज नारायणपुरा जोनल कचेरी में आए हो? रेशन कार्ड निकाली रेशन कार्ड निकालने के लिए आया था और मेरी घरवाली बीमार है, हार्ट का प्रॉब्लम है। हार्ट का प्रॉब्लम है और खाटला में लेटी ली है, हार्ट पे लेटी है और बहादुर भाई, ये बताओ कि आपको कचेरी के समय में कितने समय में आपको ये राशन कार्ड प्राप्त हुआ? राशन कार्ड मिला है 10 मिनट के अंदर अंदर और मेरी घरवाली बीमार है, तो राशन कार्ड मिला और सब स्टाफ लोग सब शुक्र है। क्या कहना चाहोगे स्टाफ के लिए?